જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ગોળનો ઉપયોગ કરીને બનતો સિંગપાક। સિંગપાક આમ તો બંને રીતે બને છે, ખાંડથી અને ગોળથી, પણ આજે આપણે ગોળવાળી રેસીપી જોઈશું। સિંગપાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ સિંગદાણા લીધા છે। આ સિંગદાણાને આપણે ધીમા તાપે 10 થી 15 મિનિટ માટે શેકી લેવાના છે। સિંગપાક માટેનું માપ છે કે જ્યારે 500 ગ્રામ સિંગદાણા લઈએ ત્યારે 350 ગ્રામ ગોળ લેવો અને તેની સાથે 150 ગ્રામ ઘી લેવું। સિંગદાણા 10 થી 15 મિનિટ શેકાઈ જાય પછી તેને ઠંડા કરી અને તેના ફોતરા કાઢી લઈશું। હવે આ ફોતરા કાઢેલા સિંગદાણાને આપણે એક વખત મિક્સરમાં ક્રશ કરી લઈશું, જેનાથી આપણને આ રીતનો પાવડર મળશે। હવે આપણે એક જાડા તળિયાવાળું લોયું લઈશું, તેમાં 150 ગ્રામ ઘી ગરમ કરીશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 350 ગ્રામ સમારેલો ગોળ લેવાનો છે। ઘી અને ગોળને આપણે ધીમા તાપે ગરમ કરવાના છે। આ રીતે ગોળની પાઈ કરતી વખતે ગેસની ફ્લેમ ખાસ કરીને ધીમી રાખવી। બીજું કે ગોળને ખાસ સમારીને લેવો જરૂરી છે, મોટા મોટા કટકાવાળો ગોળ લેવો નહીં। જોઈ શકાય છે કે ધીમે ધીમે જેમ જેમ ગરમ થશે તેમ તેમ ગોળ ઓગળવા લાગશે। ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એક થાળીમાં જેમાં સિંગપાક પાથરવો છે તેમાં ઘી લગાડી રાખીશું। લગભગ 5 મિનિટ ગરમ કર્યા પછી ગોળ સરસ ઓગળી જશે અને આ રીતે એક પુડલા જેવું બની જશે। ગોળ બધો સરસ ઓગળી જાય પછી તરત જ આપણે સિંગદાણાનો ભૂકો એડ કરી દેવાનો છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ધીમી શરૂ રાખવી। જોઈ શકાય છે કે બધું સરસ રીતે મિક્સ થઈ અને એક લચકા જેવું થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવી। હવે આપણે તેને જે થાળીમાં ઘી લગાડી રાખ્યું હતું તેમાં પાથરી દઈશું। આ રીતે તેને એક વાટકીની પાછળ ઘી લગાવી અને વ્યવસ્થિત રીતે દબાવી દેવું અને કોરે તેને તાવીથાની મદદથી દબાવી દેવું। હવે સિંગપાક ગરમ છે ત્યાં જ આપણે તેમાં કાપા પાડી લઈશું। કાપા પડાઈ જાય પછી સિંગપાકને ઠંડો થવા દેવાનો છે અને ઠંડો થઈ જાય પછી જ તેના ચોસલા કાઢવા। જોઈ શકાય છે કે સિંગપાક ઠંડો થઈ ગયા પછી સરસ ચોસલા નીકળે છે અને અહીંયા આપણો એકદમ સોફ્ટ એવો સિંગપાક તૈયાર છે। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।